નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આબુ હાઈવે પર આવેલી વેલેન્સિયા વિલામાં રહેતા કલ્પેશ કુમાર અમૃતલાલ સોનીનો એન્ડ્રોઈડ મોબાઈલમાં તારીખ 9/11/2024 રોજ વોટ્સએપ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી, જેથી તે ઓફિસમાં ચાલુ કરાવવા માટે ગયા હતા. ત્યારબાદ કંપનીની ઓફિસમાં હાજર કર્મચારીના કહેવાથી ટોલ ફ્રી નંબર ઉપર ફોન કર્યો હતો, પરંતુ તે ફોન લાગ્યો ન હતો. ત્યારબાદ થોડાક સમય બાદ તેમના મોબાઈલ ઉપર સામેથી કોલ આવ્યો હતો અને તે હિન્દીમાં વાતચીત કરતો હતો, જેથી કલ્પેશભાઈએ તેમના મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશન બંધ થઈ ગઈ હોવાનું જણાવતા સામેવાળા વ્યક્તિએ કહેલ કે હું કસ્ટમર કેર અધિકારી બોલું છું, તેમ કહીને તેમના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈ 3 વખત કસ્ટમર સપોર્ટ એપ ડાઉનલોડ કરવાનું કહેતા તેમણે કસ્ટમર સપોર્ટ નામની એપ ડાઉનલોડ કરી હતી અને તેમજ અલગ અલગ માહિતી ભરવાનું જણાવ્યું હતું. તે સમયે વોટ્સએપ એપ્લિકેશન ચાલુ થઈ હતી. ત્યારબાદ ફરીથી વોટ્સએપ એપ્લિકેશન બંધ ન થાય તે માટે કસ્ટમર અધિકારીએ અલગ અલગ માહિતી ભરવાનું કહેતા તેમના કહ્યા મુજબ કલ્પેશભાઈએ માહિતી ભરી હતી. ત્યારબાદ તેમના મોબાઈલમાં પ્લીઝ વેઇટ લખાઈને આવ્યો હતો અને ફોન કપાઈ ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે તારીખ 10/11/2024 ના રોજ સાંજના 4 વાગ્યાના સુમારે એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને કોઈ અજાણ્યો પુરુષ હિન્દી ભાષામાં વાત કરતો હતો અને તેણે તેમને ₹4500 ફોન પે કરવાનું કહેતા તેમણે પૈસા ફોન પે કર્યા ન હતા. ત્યારબાદ કલ્પેશભાઈને શંકા જતા બેંકના એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરતા તારીખ 9/11/2024 ના રોજ અલગ અલગ ₹5000, 4500, 50,000, 4500 અને 45,000 એમ કુલ મળીને 99,500 કપાઈ ગયા હતા. આમ તેમની સાથે વોટ્સએપ એપ્લિકેશન ડાઉનલોડ કરવાના બહાને વિશ્વાસ માની ₹99,500 ની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી, જેથી કલ્પેશભાઈએ અજાણ્યા મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.